એટલે હું લાગે વરસાદ આવશે કે નહીં? આઈશે 2-3 દી માં આવી જાય હો લગભગ. એલા એ બેતી કરીને આખો મહિનો કાઢી નાખ્યો, વરસાદનો સાટોય નથી. એટલે પણ તો એમાં હું કરું યાર? એમાં છે ને આ વાદળાનો જ વાંક છે. આ મરી જાય ને દરિયામાંથી પાણી ભરી આવીને અહીંયા વરસી જાય તો હું વાર લાગી આઈને. છે મારું નામ લેવામાં ધ્યાન નાખજે હો, બાકી એક વીજળીના તણખા ભેગો હેઠો નાખ દે. કા ભાઈ તારા હિસાબે વરસાદ ન થાય તો તારું જ નામ લઉં ને? મારા હિસાબે નહીં, તમારી માનાની જાતના હિસાબે છેલ્લા 5 વર્ષથી વરસાદ મોડો આવે છે. અમારા હિસાબે તો તમે લોકો હવામાં કેટલું પ્રદૂષણ કરો છો? મન ફાવેના ફેક્ટરીઓને કારખાના ખડકીના મોટા ભૂંગળા ફિટ કરી દીધા. પછી ધુમાડાના પ્રદૂષણના હિસાબે અમારા વાદળ ભાઈઓ બહેનોની બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને દરિયાનું તાપમાન વધી જાય છે. એટલે તમારા કારણે જ વરસાદ મોડો આવે છે. તો હું હવે રોજગાર હાટુ અમારા કારખાના નો ખોલવા? વાહ, તાકાતવાળો સવાલ પૂછ્યો. હવે ચટાકેદાર જવાબ સાંભળ. રોજગાર માટે કારખાના ખોલો એનો વાંધો નહીં, હા. પ્રદૂષણ કરો એનોય વાંધો નહીં. હા. તો તમારો ડોહો તમને વૃક્ષ વાવવામાં હું ઝાટકા લાગે છે? હું વાંધો આવે છે તમને એમાં? પણ આ વૃક્ષને વરસાદ ને શું લેવા દેવા? લે તારા મોઢામાં જીબડો છે? લાગે વળગે ઓ ભાઈ, વૃક્ષ વાવો ને તો વાતાવરણ ભેજવાળું બન્યું રહે અને અમારા વરસાદી વાદળ ભાઈઓ બહેનોને બનવામાં મદદરૂપ થાય અને વાતાવરણનું તાપમાન અને દરિયાનું તાપમાન જળવાઈ રહે, જેનાથી વરસાદ એની ઋતુ પ્રમાણે આવે, માવઠું બનીને બીજી ઋતુમાં ન આવે. અલા ભાઈ આ સુરત દાદા યાર આને કઈ કયો ને. છોરી છોકરાઓ આ વખતે વાદળું હાસું છે એટલે હું એના સપોર્ટમાં છું. એમ તો વાદળભાઈ વાતાવરણનું અને સમુદ્રનું તાપમાન વધારવામાં સુરત દાદાનો હાથ છે, બરાબર? કા બટા ગ્લોબલ વોર્મિંગ તમે કરો છો ને નામ મારું સડાવો છો? હું તો પહેલાથી જ જેટલો ધગું છું એટલો જ અત્યારે પણ ધગું છું. કુદરતી પરિબળોને નુકસાન પહોંચાડવામાં તમારી માણસની જાત જ છે, અમે નહીં, બરાબર? તો હવે વધારે પ્રદૂષણ થાય જોઈ લેજો તમે. એમ તો હવે મારે વરસાદ વરહાવો જ નથી, તમારાથી થાય નહીં કરી લેજો. તો પણ અમે ખાહું હું. ઈ હવે તમારે જોવાનું છે, મારે નહીં. સોરી વાદળભાઈ અને સુરત દાદા, અમને બેને માફ કરી દે. રે માફી માંગ. સોરી વાદળભાઈ, સુરત દાદા અમને માફ કરી દો. અમે તો તમારા બાળ કહેવાય. સોરું કસોરું થાય, માવતર કમાવતર થોડી થાય. કોને વાદળભાઈ દાદા? વાદળ ભાઈ કાલ વરહી જાય છે ઓના બટા. હા દાદા, પણ એને કેવું વૃક્ષ વાવવા જો હેવો. અરે હમણાં તમે 20 છોડવા લઈને હમણાં તમે વાવી દઈ, બસ તમે વરી જાઓ ભાઈ, પ્લીઝ રિક્વેસ્ટ. કયો ભૂલ થઈ ગઈ? ભૂલ થઈ ગઈ. કયો હવે નહીં થાય? હવે નહીં થાય. કયો સોરી? સોરી. મને નહીં, સુરત દાદાને કયો. સોરી સુરત દાદા. કાં વાંધો નહીં. I am